જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ. એમાં છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો જે પહેલાં 3 ટોપિક હતા, પરમાણુવીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પી, આ આપણે કમ્પ્લીટ કર્યા. અત્યારનો ત્રીજો ટોપિક છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો જે ઇલેક્ટ્રોન જ્યારે મેળવતો હોય એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. જ્યારે કોઈ તટસ્થ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન ઉમેરાતો હોય એવા સમયે થતો એન્થાલ્પી ફેરફાર, એને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો ચોથું જે ભૌતિક ગુણધર્મ છે એ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, કે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાના હોય, બરાબર, અને ઇલેક્ટ્રોન એ પરમાણુમાં ઉમેરી અને જ્યારે ઋણાયન બને ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થાય એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. ઇંગ્લિશમાં જોવાને કહી તો ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, અને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એટલે ડેલ્ટા EGH આ રીતે લખાય. EGનો મતલબ થાય છે ઇલેક્ટ્રોન ગેઇન, બરાબર છે, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી ડેલ્ટા EGH. બીજી રીતે આને ઇલેક્ટ્રોન એફિનિટી તરીકે પણ ઓળખાય છે, બરાબર. ઇલેક્ટ્રોન એફિનિટી, ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ અથવા ઇલેક્ટ્રોન બંધુતા તરીકે પણ લખાય છે. પણ આપણે અત્યારે ડેલ્ટા EGH એક જ તરીકે લખશું, ઇલેક્ટ્રોન એફિનિટી, એને આપણે ત્યાર પછી થોડા સમયમાં સમજશું. ઓકે, તો જોઈએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોને કહેવાય. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું છે? તો જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુ હોય, જો એની વ્યાખ્યા શું છે, વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થાય થઈ ઋણાયન બને, એક ઇલેક્ટ્રોન દાખલ થઈ ઋણાયન બને ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર જ્યારે કોઈ એક વાયુરૂપ તટસ્થ પરમાણુ છે એમાં એક ઇલેક્ટ્રોન દાખલ થાય છે અને જ્યારે ઋણાયન બને, એક ઇલેક્ટ્રોન જ્યારે ઉમેરાશે ત્યારે આપણને ખ્યાલ છે એમ ઇલેક્ટ્રોન વધશે, ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા આવશે એટલે એ ઋણાયન બનશે, તો એ એન્થાલ્પી ફેરફાર થશે અને એની અંદર ઋણાયન જ બનશે, ઇલેક્ટ્રોન આવશે એટલે. તો જ્યારે ઇલેક્ટ્રોન ઉમેરાય છે એવા સમયે જે એન્થાલ્પી ફેરફાર થાય છે એને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, બરાબર. હવે કોઈ પણ પ્રક્રિયામાં કોઈ પણ તત્વ માટે, બરાબર, કોઈ પણ તત્વની વાત કરતા હોય, કોઈ પણ તત્વ માટે ઇલેક્ટ્રોનનું ઉમેરાવું, આમ જોઈએ તો પ્રથમ ઇલેક્ટ્રોનનું ઉમેરાવું તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અપવાદરૂપ રીતે હોય તો એમાં નિષ્ક્રિય વાયુ હોય, તો નિષ્ક્રિય વાયુઓની અંદર એ અપવાદ હોય છે કે એમાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોતી નથી. તો આ અપવાદ છે. કોઈ પણ તત્વ માટે પહેલો ઇલેક્ટ્રોન ઉમેરાય, પ્રથમ ઇલેક્ટ્રોનની તત્વમાં ઉમેરાય ત્યારે જે પ્રક્રિયા થાય એ પ્રક્રિયા હંમેશા કેવી હોય છે? ઉષ્માક્ષેપક હોય છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયાનો મિનિંગ છે કે એ પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હશે. જે ઉષ્મા શોષક છે એમાં શું થતું હોય? ઉષ્મા શોષકમાં ઉષ્મા ઉમેરાતી હોય કે ઉષ્મા શોષાતી હોય. ઉષ્માક્ષેપક છે તો એની અંદર ઉષ્મા મુક્ત થતી હશે. તો આપણે એક વખત એ સાઈડમાં લખીને રાખી દઈએ કે ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપકમાં શું ફેરફાર હોય, શું હોય છે. ઉષ્માક્ષેપક એટલે ઉષ્મા મુક્ત થાય અને ઉષ્મા શોષક તો ઉષ્મા ઉમેરાય. તો આમાં ઉષ્મા મુક્ત થતી હશે અને ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર ઉષ્મા ઉમેરાતી હશે, ઉષ્મા શોષાતી હશે, બરાબર. જે તે પ્રક્રિયામાં ઉષ્મા શોષાય કે ઉષ્મા ઉમેરાય તો એને ઉષ્મા શોષક કહેવાય, અને ઉષ્મા મુક્ત થતી હોય તો એ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક કહેવાય. એક્ઝોથર્મિક અને એન્ડોથર્મિક આવા એના ઇંગ્લિશ નામ છે. ઓકે, તો હંમેશા ઉષ્મા મુક્ત થતી હોય. તો હવે જો આમાં શું સમજવાનું હોય, શું જોવાનું હોય આપણે? આની અંદર જે પોઝિટિવ નેગેટિવની સાઇન હોય ને એ આપણા માટે સૌથી વધારે મહત્ત્વની હોય. પ્લસ ઉર્જા ઉમેરાય છે કે મુક્ત થાય છે એના માટે પ્લસ અને માઇનસ આવે, બરાબર. એ શેના માટે આવે, શું હોય એમાં, એ આપણે અત્યારે જોવું છે. એ સૌથી વધારે મહત્ત્વનું હોય છે. ધારો કે આ એક્સ વાયુરૂપ તટસ્થ પરમાણુ છે, આની અંદર ઇલેક્ટ્રોન ઉમેરાય છે અને બને છે ઋણાયન એક્સ માઇનસ. આ પણ વાયુ સ્વરૂપમાં જ બન્યો છે. ઓકે, આ પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક છે.
બરાબર છે. એનો મતલબ એમ કે ઉષ્મા મુક્ત થતી હશે, કેમ કે અહીંયા પ્લસ આપણે ઉર્જા લખી દઈ. બરાબર, એક્સ ગેસ પ્લસ ઇલેક્ટ્રોન સામે એક્સ માઇનસ આયન બને પ્લસ ઉર્જા મુક્ત થાય. તો ઉર્જા મુક્ત થઈ તો આ પ્રક્રિયા કેવી થઈ ગઈ? ઉષ્માક્ષેપક થઈ. હવે તમે એવું વિચારો કે તમે પ્રક્રિયાની ટીમમાં છો. પ્રક્રિયા માટે શું થયું? પ્રક્રિયાએ ઉષ્મા ગુમાવી છે, ઉર્જા ગુમાવી છે. આ ઇલેક્ટ્રોન મેળવવા દરમિયાન પ્રક્રિયાએ ઉષ્મા કે ઉર્જા એ ગુમાવી છે. બરાબર છે, એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ છે. તો એણે ઉષ્મા ઉર્જા જે ગુમાવી છે, તેથી જે ઉર્જા અહીંયા લખવાની હોય ને એ હંમેશા આપણે નેગેટિવ લખવી પડે. કેવી લખવી પડે? નેગેટિવ. કારણ કે પ્રક્રિયાએ ઉર્જા ગુમાવી છે. પ્રક્રિયા ઉર્જા ગુમાવે છે તો આપણે અહીંયા નેગેટિવ લખવું પડે. જો પ્રક્રિયા ઉર્જા મેળવતી હોય તો આપણે લખવું પડે પોઝિટિવ. બરાબર, અત્યારે પ્રક્રિયા ગુમાવે છે ઉર્જાને તો ત્યાં નેગેટિવ લખવું પડશે. અને હંમેશા આ ઉર્જા મુક્ત થતી હોય તો હંમેશા મૂલ્ય કેવું બને? ઋણ મૂલ્ય બને. તો હંમેશા ડેલ્ટા EGHનું મૂલ્ય કેવું હોય છે? ઋણ હોય. બરાબર, ડેલ્ટા EGHનું મૂલ્ય હંમેશા કેવું હશે? ઋણ હશે. બરાબર, તો આ એક યાદ રાખવાનું છે. દરેક વખતે ઉર્જા ગુમાવે છે એટલા માટે એ નેગેટિવ જ હશે. તો એના માટે પ્રક્રિયા માટે આપણે એ ઉર્જા લખવી હોય ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તો હંમેશા ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ગેઇન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા આપણે કેવું લખવું પડશે? નેગેટિવ લખવું પડશે. બરાબર, હવે ડાબી બાજુથી જમણી બાજુ જાય ત્યારે શું ફેરફાર થાય એની અંદર એ જોઈ. તો આવર્તમાં ડાબી તરફથી જમણી તરફ જાય ત્યારે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આમાં શું ફેરફાર થાય? તો જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તો જેમ ડાબી તરફથી જમણી તરફ જાય એમ કેન્દ્રનું એના ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધે છે. કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધે છે. તો ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ જ્યારે વધે છે એવા સમયે શું કરવું પડે? ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધે. તો ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ જ્યારે વધે ત્યારે આપણે શું કરવું પડે? તો કે જો કેન્દ્રથી ઇલેક્ટ્રોન છે એ પોતાની તરફ આકર્ષાતા હોય. બરાબર, તો હવે જો નવો કોઈ આવે છે, બરાબર, બહારના કોઈ ઇલેક્ટ્રોન છે તો એ બીજા ઇલેક્ટ્રોનને સરળતાથી આકર્ષી શકે. બીજા ઇલેક્ટ્રોનને સરળતાથી આકર્ષી શકે. સરળતાથી આકર્ષી શકે. ઉપરાંત બીજી વાત જો આપણે ધ્યાનમાં રાખીએ તો આપણે એમ પણ કહી શકીએ કે એની ઇલેક્ટ્રોન રચના જે છે એની અંદર એક એક ઇલેક્ટ્રોન વધતો જતો હોય. જેમ કે ફ્લોરિન છે તો એની ઇલેક્ટ્રોન રચના 2p5 હોય તો એ એક ઇલેક્ટ્રોન મેળવી લે ને તો હવે એ તટસ્થ અણુ જેવી, તટસ્થ એટલે ઇનર્ટ ગેસ જેવી આદર્શ વાયુઓ છે, આપણા એરોજન્સ છે એના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે, નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. તો એના માટે ઇલેક્ટ્રોનને સરળતાથી ખેંચી લે. તો હવે શું થાય? જો સરળતાથી ખેંચ્યા, આ જેટલું સરળ કામ એટલે અહીંયા ઉર્જા વધારે મુક્ત થાય. બરાબર છે, તો તેથી ઉર્જા વધુ મુક્ત થાય. સરળતાથી આકર્ષી શકે તો પ્રક્રિયા દરમિયાન ઉર્જા છે એ વધારે મુક્ત થશે. કારણ કે બહુ સરળ થઈ ગયું, એના માટે જે કામ કરવાનું હતું એનું કામ છે એ ખૂબ જ સરળ બની ગયું છે. તો અહીંયા ઉર્જા છે એ વધુ મુક્ત થશે. તો વધારે મુક્ત ઉર્જા થતી હોય તો ડેલ્ટા EGHનું ઋણ મૂલ્યમાં શું ફેરફાર થાય? ડેલ્ટા EGHનું ઋણ મૂલ્ય વધે. એનો મતલબ એમ કે ડાબી બાજુ જો -100 હોય તો જમણી બાજુ જતા જાય -200, -300, -400 આવી રીતે એનું મૂલ્ય વધતું જાય. ઋણમાં મૂલ્ય વધે. એનું કિંમત નથી જોતા આપણે કે ભાઈ આપણે એવું નથી વિચારતા કે -200 હોય અને -100 હોય તો આ બેની અંદર મોટો આંકડો -100 છે. મેથ્સ મુજબ સાચી વાત છે, -100 મોટો આંકડો છે. પણ અહીંયા આપણે અત્યારે 100 અને 200 ને ધ્યાનમાં લઈ છીએ. આ બેમાં મોટું કોણ? માઇનસ નિશાની કાઢી નાખીએ, માઇનસ નથી. હવે વિચારો કે 100 અને 200 આમાંથી મોટું કોણ છે? તો આપણે ખબર પડી જાય કે ભાઈ મોટું તો 200 છે. બરાબર, તો એ વધુ ઋણ મૂલ્ય કહેવાય ને. આ -200 છે એ વધુ ઋણ મૂલ્ય છે અને -100 છે એ ઓછું ઋણ મૂલ્ય છે. તો આપણે શું કીધું? ડેલ્ટા EGHનું ઋણ મૂલ્ય વધે છે. એટલે જમણી બાજુ જતા જાય એમ એનું EGHનું મૂલ્ય વધતું જશે. દરેક વખતે નેગેટિવ નિશાની તો હશે જ, કારણ કે ઇલેક્ટ્રોનને મેળવે છે અને ઇલેક્ટ્રોન મેળવતા હોય એ પ્રક્રિયા હંમેશા ઉષ્માક્ષેપક હોય. બરાબર છે, આમાં કોઈ બીજો કોઈ ડાઉટ નથી કે કોઈ ક્વેશ્ચન નથી રહેતો. ઉપરથી નીચે તરફ જાય તો હવે શું થાય? જો ઉપરથી નીચે તરફ જાય તો આવા ટાઈમે શું થવાનું છે? ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ શું થશે? ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ છે એ ઘટે.
કારણ કે ઉપરથી નીચે તરફ જતા હોય, પરમાણુ કદ વધે, તો પરમાણુ કદ વધે તો ઉપરથી નીચે તરફ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી ઇલેક્ટ્રોન તરફનું આકર્ષણ છે એમાં ઘટાડો થશે. ઓકે, બીજું છે એ બીજા ઇલેક્ટ્રોનને સરળતાથી ન આકર્ષી શકે, તેથી બીજા ઇલેક્ટ્રોનને એટલે કે બીજા બહારના ઇલેક્ટ્રોન આવે છે એને ન આકર્ષી શકે, સરળતાથી ન આકર્ષી શકે. તો તેથી ઉર્જા ઓછી મુક્ત થાય, ઉર્જા છે એ ઓછી મુક્ત થશે. તો ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઘટે, તેથી બીજા ઇલેક્ટ્રોનને સરળતાથી ન આકર્ષી શકે અને ઉર્જા ઓછી મુક્ત થતી હોય છે. તો હવે આપણને ખબર પડી ગઈ કે જેમ ઉપરથી નીચે તરફ આવ્યા ઉર્જા ઓછી મુક્ત થાય, તો હવે ડેલ્ટા ઇજીએચનું ઋણ મૂલ્ય છે જે ડેલ્ટા ઇજીએચનું ઋણ મૂલ્ય છે એ ઘટે છે. બરાબર, અહીંયા ડેલ્ટા ઇજીએચનું ઋણ મૂલ્ય ડાબીથી જમણી તરફ જાય તો વધે, ઉપરથી નીચે જાય તો ડેલ્ટા ઇજીએચનું ઋણ મૂલ્ય ઘટે છે. તો આ ઘટાડો જે થાય છે એ ઘટાડો આપણે હવે સમજી લીધો કે ઘટાડો કેવી રીતે થાય છે. ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઘટે એટલે બીજા ઇલેક્ટ્રોનને સરળતાથી ન આકર્ષી શકે અને ઉર્જા ઓછી મુક્ત થતી હોય છે. બરાબર, તો આ હતી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આની અંદર જે અપવાદ છે એ અપવાદ હવે આપણે જોઈએ કે અપવાદ શું છે આના. તો જો અપવાદની અંદર એક મહત્વનો અપવાદ છે, એ ક્વેશ્ચન ડાયરેક્ટ પૂછાતો હોય છે કે જેમ આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય એટલે ડેલ્ટા ઇજીએચનું ઋણ મૂલ્ય ઘટવું જોઈએ, એમાં અમુક જગ્યાએ એવું નથી જોવા મળતું, જેમ કે ઓક્સિજન અને ફ્લોરિન. બરાબર, ઓક્સિજનની નીચે સલ્ફર, ફ્લોરિનની નીચે ક્લોરિન. તો આમાં ઓક્સિજન અને ફ્લોરિનમાં જોઈએ તો ઓક્સિજન અને ફ્લોરિનનું જે ઋણ મૂલ્ય છે એના કરતાં સલ્ફરનું ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોય છે, સલ્ફરનું ઓક્સિજન કરતાં, ક્લોરિનનું ફ્લોરિન કરતાં. તો ખરેખર અપવાદ જોઈએ તો ખરેખર ઓક્સિજન અને ફ્લોરિનની ડેલ્ટા ઇજીએચનું ઋણ મૂલ્ય તેની નીચે રહેલા તત્વો કરતાં વધુ ઋણ હોવું જોઈએ. ખરેખર શું હોવું જોઈએ કે ભાઈ ઓક્સિજન અને ફ્લોરિન છે તો આની જે ડેલ્ટા ઇજીએચનું મૂલ્ય છે એ એના નીચે રહેલા તત્વો કરતાં વધુ ઋણ હોવું જોઈએ, પણ એવું હોતું નથી. પરંતુ તે મૂલ્ય ઓછું ઋણ હોય છે. તો આમાં એવું થાય છે ખરેખર હોવું જોઈએ શું, તો કે ઓક્સિજનનું છે એનું વધુ ઋણ અને સલ્ફરનું ઓછું ઋણ, ફ્લોરિનનું વધુ ઋણ અને ક્લોરિનનું ઓછું ઋણ, પણ આવું હોતું નથી. એની બદલે હોય છે એવું ઓક્સિજનનું ઓછું અને સલ્ફરનું વધારે, ફ્લોરિનનું ઓછું અને ક્લોરિનનું વધારે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આવું જોવા મળે છે. બરાબર, શું કામે આવું થાય છે, તો એનું કારણ શું છે, પરંતુ તે મૂલ્ય ઓછું ઋણ હોય છે. હવે એનું કારણ જોઈએ તો કારણ શું છે, તો કે જ્યારે નવો ઇલેક્ટ્રોન ઉમેરાવાનો છે એ નવો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ઉમેરાશે. ફ્લોરિન અને ઓક્સિજનમાં જે ઉમેરાશે, બરાબર, એ કઈ જગ્યાએ ઉમેરાશે, બીજી કક્ષામાં, કારણ કે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન ઓક્સિજન અને ફ્લોરિનમાં n=2 જાય છે. ત્યાં ઇલેક્ટ્રોન વચ્ચે વધુ અપાકર્ષણ હોય છે, જે n=3 હોતું નથી. એટલે જો સરળતાથી ક્યાં રહી શકે, તો સરળતાથી n=3 હોય, જે ત્રીજી કક્ષા હોય કે સલ્ફર કે ક્લોરિનની કક્ષા હોય એની અંદર ઇલેક્ટ્રોન સરળતાથી રહી શકે, કારણ કે ત્યાં એને ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધારે લાગતું નથી. ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ એને ઓછું લાગે છે. જ્યારે ઓક્સિજન અને ફ્લોરિનમાં ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ છે એ વધારે હોય, કારણ કે બીજી કક્ષામાં ઉમેરાતો હોય છે અને અહીંયા ત્રીજી કક્ષામાં ઉમેરાય છે. તો ત્રીજી કક્ષાનું કદય મોટું હોય છે અને એની અંદર અપાકર્ષણ પણ ઓછું થતું હોય છે. અપાકર્ષણ ઓછું થાય તો ત્યાં ઇલેક્ટ્રોન સહેલાઈથી રહી શકે. એટલા માટે એનો આ ક્રમ સાચો પડે છે. ઓક્સિજનનો ઓછો અને સલ્ફર વધારે, ફ્લોરિન ઓછું અને ક્લોરિન વધારે. તો આ રીતનો પ્રશ્ન કે એનો અપવાદનો જે કારણ છે
એ કારણ પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાતું હોય છે. તમારી JEE નીટની એક્ઝામ કે પછી બોર્ડની એક્ઝામ એની અંદર આ રીતે કારણ પણ ઘણીવાર પૂછાતું હોય છે. કે આ વાત થઈ ગઈ આપણી ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. હવે એક બીજી વાત કરી લઈએ, ઇલેક્ટ્રોન એફિનિટી. તો ઇલેક્ટ્રોન એફિનિટી અને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી વચ્ચે ડિફરન્સ એક જ છે. ગમે ત્યાં ડેલ્ટા EGH બરાબર માઇનસ ઇલેક્ટ્રોન એફિનિટી, એટલે કે જેટલું મૂલ્ય ડેલ્ટા EGHનું ઋણ હોય એટલું જ મૂલ્ય ડેલ્ટા EA એટલે કે ઇલેક્ટ્રોન એફિનિટીનું ધન હોય. ઇલેક્ટ્રોન આકર્ષવાનું, ઇલેક્ટ્રોન બંધુતા એવું કહેવાય. ઇલેક્ટ્રોન એફિનિટીનું ગુજરાતી છે ઇલેક્ટ્રોન બંધુતા. ડેલ્ટા EGH એટલે ખ્યાલ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય અને ઇલેક્ટ્રોન બંધુતા આ બંનેના મૂલ્ય એકદમ સમાન પરંતુ નિશાની વિરુદ્ધ હોય છે. બરાબર છે, મૂલ્ય સમાન હોય પણ નિશાની એની વિરુદ્ધ હોય છે. તો આ બંને વચ્ચે ડિફરન્સ છે એટલે આપણે અત્યારે ડેલ્ટા EGH એક જ ભણતા હોઈએ છીએ. ઇલેક્ટ્રોન એફિનિટી એને આપણે જોતા હોતા નથી, પણ ક્યારેય પણ એક્ઝામમાં પૂછાતું હોય કે એક્ઝામમાં જ્યારે આવતું હોય ત્યારે ઇલેક્ટ્રોન એફિનિટી અને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી માટે એટલું જ યાદ રાખવાનું છે કે બંનેનું મૂલ્ય સરખા પણ વિરુદ્ધ નિશાનીવાળા હોય છે. બરાબર છે. તો હંમેશા પહેલો ઇલેક્ટ્રોન જ્યારે ઉમેરાય, જ્યારે પ્રથમ ઇલેક્ટ્રોન, આ બીજી એક વાત યાદ રાખવાની કે ડેલ્ટા EGH 1 એ હંમેશા કેવું હશે? નેગેટિવ હશે. હંમેશા એનું ઋણ મૂલ્ય હશે. જ્યારે પહેલો ઇલેક્ટ્રોન ઉમેરાશે ત્યારે દરેક વખતે પ્રક્રિયા તો ઉષ્માક્ષેપક જ થશે, પણ જો ડેલ્ટા EGH2 એટલે કે બીજો ઇલેક્ટ્રોન ઉમેરાશે તો આ પ્રક્રિયા ઉષ્મા શોષક પણ થઈ શકે. એટલે ડેલ્ટા EGH1 છે એ હંમેશા નેગેટિવ હોય, ડેલ્ટા EGH2 છે એ હંમેશા પોઝિટિવ હોય. તો જે બીજો ઇલેક્ટ્રોન કે ત્રીજો ઇલેક્ટ્રોન કે જે ઉમેરાતા હોય આ દરેક ઇલેક્ટ્રોન ઉમેરવા માટે આપણે ઉર્જા બહારથી આપવી પડે. હવે ડેલ્ટા EGH 1, 2, 3 શું છે એ તમને ખ્યાલ છે? પહેલો ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન કે ત્રીજો ઇલેક્ટ્રોન ઉમેરવા માટેની ઉર્જા છે. તો ડેલ્ટા EGH1 ઓલવેઝ નેગેટિવ હોય, આ તમારે એક યાદ રાખવા જેવું છે. તો આજનો લેક્ચર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું વિદ્યુત ઋણતા. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.